મેન તમે જે પણ કર્મો કર્યા છે ને, આજે નહીં તો કાલે આપણે બધા જ ભોગવવા જ પડશે. એ કર્મ પડછાયાની જેમ આપણી સાથે જ રહે છે. ભગવદ્ ગીતામાં તો ભગવાને કર્મયોગ નામનો આખો એક અધ્યાય બતાવ્યો. કર્મથી મનુષ્ય બંધાય ક્યારે કે એ કર્મને હું પણાનો ભાવ રાખે, હું કરું છું, ત્યારે એ કર્મથી બંધાય. ભગવાન કહે છે નમે કર્માણિ લિંપંતિ નમે કર્મ પરમે ફલે સ્પૃહા. હું કર્મમાં કોઈ મોહ રાખતો નથી એટલે કર્મમાં બંધાતો નથી. હું કદાચ કઈ કર્મ ન કરું પણ તો પણ ચાલે, પણ અર્જુન સાંભળ, હું કર્મ ન કરું તો યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્તત દેવે તરુ જન સત્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. હું જગતને બતાવવા માટે કર્મ કરું છું. ભગવાને ગીતા મહાભારતમાં રથ ચલાવ્યો છે. ભગવાને દરેક કર્મો કર્યા છે. અરે યુધિષ્ઠિર રાજાના યજ્ઞની અંદર પતળા પણ ઉઠાવ્યા છે. ભગવાને બધા જ કર્મો કર્યા છે, પણ કર્મથી લેપાવું નહીં. આપણે કર્મના દ્રષ્ટા બની જઈએ. કર્મથી આપણે બંધાઈએ ક્યારે ક્યાં હું કરું છું, હું કરું છું. પણ કર્મના દ્રષ્ટા બનીએ તો કર્મથી મનુષ્ય બંધાતો નથી. અને જે પણ કર્મ કરીએ ભગવાન પ્રીત્યર્થે કરીએ. આ જીવનને યજ્ઞમય બનાવીએ. કોઈ પણ કાર્ય કરીએ ભગવાનને અર્પણ કરીએ. યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. ભગવાન કહે છે જે પણ કર્મ કરો, દાન કરો, પુણ્ય કરો, સત્કાર્ય કરો, ભગવાનને અર્પણ કરો. ભગવાનને અર્પણ કરેલું કર્મ આપણને બાંધશે નહીં. આપણને મેં કર્યાનું અભિમાન નહીં આવે. ઘણીવાર ખોટા કર્મો થી માણસ ન બંધાય એટલા સત્કર્મોથી બંધાય. સત્કર્મો કર્યાનું પણ અભિમાન આવી જાય હો ક્યારેક. એ પણ બહુ સાવધાની રાખવાની જરૂર છે. ખોટું કર્મ એ લોઢાની સાંકળ કહેવાય, અને સારા કર્મની જો અભિમાન આવે તો સોનાની સાંકળ કહેવાય. ભલે પોપટ સોનાના પિંજરામાં હોય, પણ એ પિંજરામાં બંધાયેલો તો છે જ નહીં. એમાં એની સ્વતંત્રતા નથી. એમ સત્કાર્યો કરવાનું જો અભિમાન આવે તો એ સત્કાર્ય આપણાને બાંધે છે. જે પણ કર્મ કરીએ ભગવાન માટે કરીએ. સત્કાર્ય કરીએ, ભગવાનને સાથે રાખીએ. પ્રભુ તારી કૃપાથી આ કર્મ કરવા જઈ રહ્યો છું, તું મને સાથ આપજે. કાર્ય પૂરું થાય એ કાર્ય ભગવાનને અર્પણ કરીએ. ભગવાન તારી કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું, તારા ચરણોમાં હું અર્પણ કરું છું. કરતાપણાનો અભિમાન ન આવે.